રાજા નહુષ પૃથ્વી પરના એક અત્યંત શક્તિશાળી, ધાર્મિક અને ન્યાયી રાજા હતા. નહુષ એ અયુ વંશના રાજા હતા અને મહાન રાજા પુરુરવાના પુત્ર હતા. તેમની યોગ્યતા એટલી બધી હતી કે જ્યારે સ્વર્ગના રાજા ઇન્દ્ર પર વૃત્રાસુરના વધને કારણે બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું અને તેઓ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા, ત્યારે દેવો અને ઋષિઓએ સ્વર્ગના સિંહાસનને ખાલી ન રાખવા માટે પૃથ્વી પરથી નહુષની પસંદગી કરી. નહુષને દેવોએ અર્ધું ઇન્દ્રપદ અને વિશેષ શક્તિઓ આપી. શરૂઆતમાં તેમણે ખૂબ જ સારી રીતે શાસન કર્યું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ઇન્દ્રલોકના વૈભવ અને અસીમ સત્તાએ તેમના મનમાં અહંકાર પેદા કર્યો. તેમણે વિચાર્યું, જો હું ઇન્દ્ર છું તો ઇન્દ્રની પત્ની શચી પણ મારી જ હોવી જોઈએ. નહુષે ઇન્દ્રાણીને પોતાની પાસે આવવા આદેશ આપ્યો. ઇન્દ્રાણી પતિવ્રતા સ્ત્રી હતા. તેમણે નહુષને પાઠ ભણાવવા માટે દેવગુરુ બૃહસ્પતિની સલાહ લીધી. તેમણે નહુષને સંદેશ મોકલ્યો કે જો તમે એવા વાહન પર બેસીને આવો જે અગાઉ કોઈએ વાપર્યું ન હોય તો જ હું તમારો સ્વીકાર કરીશ. તમે સપ્તર્ષિઓ દ્વારા ખેંચવામાં આવતી પાલખીમાં બેસીને મારી પાસે આવો. અહંકારમાં અંધ થયેલા નહુષે આ વાત સ્વીકારી લીધી. તેમણે મહાન ઋષિઓને પોતાની પાલખી ઉપાડવા માટે મજબૂર કર્યા. પાલખી લઈને ઋષિઓ ચાલી રહ્યા હતા. નહુષને ઇન્દ્રાણી પાસે પહોંચવાની ખૂબ ઉતાવળ હતી. પાલખી ઉપાડનારા ઋષિઓમાં અગસ્ત્ય મુનિ પણ હતા, જે કદમાં ટૂંકા હતા અને અન્ય ઋષિઓ જેટલી ઝડપથી ચાલી શકતા ન હતા. ઉતાવળમાં નહુષે અગસ્ત્ય મુનિને લાત મારી અને બોલ્યા, સર્પ સર્પ. સંસ્કૃતમાં સર્પનો અર્થ ઝડપથી ચાલવું થાય છે. પોતાના જ્ઞાન અને તપનું અપમાન થતાં અગસ્ત્ય મુનિ ક્રોધિત થયા. તેમણે નહુષને શ્રાપ આપતા કહ્યું, રે મૂર્ખ, તું સત્તાના નશામાં અંધ થઈને બ્રહ્મર્ષિઓનું અપમાન કરી રહ્યો છે. તે મને સર્પ કહ્યું છે તો તું હમણાં જ સ્વર્ગમાંથી નીચે પડી જા અને હજારો વર્ષો સુધી પૃથ્વી પર સર્પ બનીને ભટકતો રહે. શ્રાપ મળતા જ નહુષનો અહંકાર ઉતરી ગયો. તેમણે ઋષિના ચરણોમાં પડી ક્ષમા માંગી. અગસ્ત્ય મુનિએ દયા ખાઈને કહ્યું કે દ્વાપર યુગમાં જ્યારે પાંડવો વનવાસ દરમિયાન તારી પાસે આવશે અને તારો વંશજ યુધિષ્ઠિર તારા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપશે ત્યારે તારો ઉદ્ધાર થશે. ઘણા વર્ષો પછી પાંડવોના વનવાસ સમયે ભીમને આ સર્પે પકડ્યો હતો અને ત્યારે યુધિષ્ઠિરે ધર્મના ગહન પ્રશ્નોના ઉત્તર આપીને નહુષને સર્પના દેહમાંથી મુક્તિ અપાવી હતી. ગમે તેટલી ઉચ્ચ પદવી પર હોઈએ પણ અહંકાર હંમેશા પતનનું કારણ બને છે. જ્ઞાન અને તપસ્યા કરનારનું અપમાન ક્યારેય ફળતું નથી. ઇન્દ્રાણીની બુદ્ધિ ચાતુર્ય દર્શાવે છે કે મુસીબતના સમયે સંયમ રાખવાથી અધર્મીનો નાશ કરી શકાય છે.